એક ટેનિસ મેચ દરમિયાન એક ખેલાડી અચાનક કોર્ટ પર પડી ગઈ. તેનું આખું શરીર જકડાઈ ગયું. ઊભા થવું પણ તેના માટે લગભગ અશક્ય બની ગયું. અને સૌથી મોટી વાત, મેચનો ફાઇનલ સેટ પણ ચાલી રહ્યો હતો. આ ખેલાડી હતી કેરોલાઇન વોઝનિયાકી. મેચના ત્રીજા સેટમાં તેના પગમાં એટલો ભયંકર ક્રેમ્પ આવ્યો કે આખું શરીર જ કામ કરવાનું બંધ કરી દીધું. દરેકને લાગ્યું કે હવે આ મેચ અહીં જ પૂરી થઈ જશે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ડૉક્ટર કોર્ટ પર આવે છે, પણ ટેનિસના નિયમો મુજબ ક્રેમ્પને ઇન્જરી માનવામાં આવતો નથી, એટલે મેડિકલ મદદ પણ મળી શકી નહોતી. અમ્પાયરે ચેતવણી આપી, ઊભા થાવ નહીં તો મેચ છોડી દેવી પડશે. એ ક્ષણે તેનું શરીર હારી ચૂક્યું હતું, પણ તેનું મન હારવા તૈયાર નહોતું. તેણે પોતાના મનને માત્ર એક જ વાત કહી, હજુ રમત પૂરી નથી થઈ. ધીમે ધીમે તે ફરી ઊભી થઈ. દરેક પગલા સાથે અસહ્ય પીડા હતી, આંખોમાં આંસુ હતા, પણ તેણે રમત છોડીને જવાની ના પાડી અને અંતે કેરોલાઇને એ મેચ જીતી બતાવી. એ દિવસે તે માત્ર પોતાના પ્રતિસ્પર્ધીને જ હરાવી નહોતી, પોતાની પીડાને પણ હરાવી હતી. જીવનમાં ઘણી વખત એવી ક્ષણો આવે છે જ્યારે બધું જ કહી રહ્યું હોય છે કે હવે બસ, પણ જો એ ક્ષણે તમારું મન હારવાનો ઇનકાર કરી દે તો કદાચ એ જ ક્ષણ તમારી જિંદગીની સૌથી મોટી જીત લખી શકે છે. કારણ કે ઘણી વખત જીત શરીરની તાકાતથી નહીં, મનની તાકાતથી મળતી હોય છે.